મહાનગરપાલિકાના અધિકારી સામે જાતીય સતામણીની ફરિયાદ થઈ છે। મહાનગરપાલિકાના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સામે ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે। આઈસીટીબી વિભાગમાં કામ કરતી 5 મહિલા કર્મચારીઓએ આ અંગે અરજી કરી છે। અધિકારી એકી ટશે જોતા હોવાની અને બિનજરૂરી સ્પર્શ કરતા હોવાની ફરિયાદ કરી છે। ઉચ્ચ અધિકારીઓએ મામલાને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપોનું તથ્ય જાણવા માટે કમિટીની રચના કરાઈ છે। પીડિતો અને અન્ય લોકોના નિવેદન લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકામાં એક વિભાગ દ્વારા એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોવા બાબતની રજૂઆત મળેલી છે। એના અનુસંધાને એ જે તે શાખાના કચેરી અધિક્ષકને એટલે કે કચેરીના જે વડા છે એમને આ બાબતે ખરેખર શું હકીકત છે એ હકીકતલક્ષી અહેવાલ માટે અહીંયાથી અત્રેથી લખવામાં આવેલું છે। એના પછી કર્મચારી વિરુદ્ધ કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લેવા